એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. તો આજે આપણે બનાવીશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સોફ્ટ ઇન્સ્ટન્ટ રવા મસાલા ઇડલી. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 1 બાઉલ જેટલી રવો લઈ લીધો છે. જો તમારે જાડો રવો હોય તો મિક્સર જારમાં પીસીને પણ લઈ શકો છો. અને રવાને પલાળવા માટે મેં 1 ગ્લાસ જેટલી ખાટી છાશ લઈ લીધી છે. અહીં તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. એ છાશ ખાટી હોવી જોઈએ, તેથી આપણી ઇડલીનો ટેસ્ટ સરસ આવશે. અને આપણે છાશ જોઈએ એ પ્રમાણે આપણે નાખતા જશું અને સરખી રીતના આપણે મિક્સ કરી લઈએ. અહીં હું ફરીથી અડધા ગ્લાસ જેટલી છાશ ઉમેરી રહી છું. જરૂર પડે એ પ્રમાણે જ આપણે છાશ આમાં એડ કરવાની છે. એકી સાથે બધી એડ કરવાની નથી. હવે આપણે બરાબર સરખી રીતના હલાવી લઈએ અને આપણે આ રવાને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે 10 મિનિટના રેસ્ટ બાદ તમે જોઈ શકો છો રવો એકદમ ફૂલી ગયો છે અને આપણે જેટલી છાશ નાખી હતી એ બધી એબ્ઝોર્વ કરી લીધી છે. તો હવે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. અને સરખી રીતના આપણે હલાવી દઈએ. મસ્ત એવું આપણું ઇડલીનું ખેરિયું રેડી થઈ ગયું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અને આપણી ઇડલીને એકદમ સ્પોન્જી અને સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા ઈનો નાખ્યો છે. તમે અહીંયા બેકિંગ પાવડર અથવા તો ખાવાના સોડા આવે છે એ પણ નાખી શકો છો. અને ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉપરથી નાખી દઈએ. અને એકી સાઈડથી જ મસ્ત એવું હલાવી લઈએ. હવે આપણું ઇડલીનું ખેરિયું છે રેડી છે. હવે અહીંયા ઇડલી મોલ્ડમાં ઓઇલ નાખી અને આપણે એને ગ્રીસ કરી લઈએ. અને સાઈડમાં મેં ઇડલી મેકરને સ્ટીમ થવા માટે મૂકી દીધું છે. આવી રીતના ઓઇલ ગ્રીસ કરવાથી આપણી ઇડલી છે ચોટશે નહીં અને સરસ નીકળી પણ જશે. હવે 1 બાય 1 બધી ઇડલીને આવી રીતના આપણે બનાવી લઈએ. હવે આ ઇડલીને આપણે 10 થી 15 મિનિટ માટે થવા દેવાની છે. અને આ ઇડલીમાં બનાવવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો અને ફટાફટ બની પણ જાય છે. હવે ચેક કરી લઈએ આપણે ઇડલી થઈ ગઈ છે કે નહીં. હવે આવી રીતના ચાકુથી કરીને ચેક કરી લઈએ તો અંદરથી ચોટે નહીં તો સમજી લેવાની કે આપણી ઇડલી થઈ ગઈ છે. હવે એકદમ રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી એને ઠંડી થવા દેવાની છે. હવે ઠંડી થઈ ગયા બાદ ઇઝીલી નીકળી જશે. તમે જોઈ શકો છો મસ્ત એવી ફૂલી ગઈ છે અને એકદમ સોફ્ટ બની છે આપણી ઇડલી. આ ઇડલીને આવી રીતના પણ તમે ગ્રીન ચટણી અથવા કોકોનટ ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટ એવો સરસ લાગે છે. જો અહીંયા તમને એક પીસ તોડીને બતાવી રહી છું. એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બની છે ઇડલી. હવે આપણે એને 4 ભાગમાં પીસ કરી લેવાના. તમે તમારી રીતે નાના મોટા ગમે એમ પીસ કરી શકો છો. અહીં હું 4 પીસ કરી રહી છું એક ઇડલીમાંથી. આ ઇડલીને તમે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો. ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. હવે અહીંયા એક પેનમાં મેં થોડું ઘણું ઓઇલ મૂકી દીધું છે અને આમાં બહુ ઝાઝા ઓઇલની પણ જરૂર નથી. અને વઘાર માટે મેં અહીંયા અડધી ટીસ્પૂન જેટલું રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું અને અડધી ટીસ્પૂન જેટલું અડદની દાળ નાખી છે. અડદની દાળ નાખવાથી વઘારમાં ખૂબ જ સારી એવી સ્મેલ આવશે. અને અહીં થોડીક હિંગ અને લીમડાના પાન થોડાક વધારે પ્રમાણમાં ઉમેરવા જેથી એનો ટેસ્ટ સરસ આવશે. અને બરાબર સરખી રીતના હલાવી લઈએ. અને અહીં મીડિયમ સાઇઝના મેં 2 નાના ટમેટાં લીધા છે અને એને ખમણી લેવાના છે. એને પીસવાના નથી. ખમણેલા લેવાથી ટેસ્ટ સારો આવશે. ટમેટાં ખમણીને નાખવાથી રીઝન એનું એ છે કે એમાં જેટલા આપણે મસાલા એડ કરશું એ બધું ઇડલીમાં કોટિંગ થઈ જશે અને મસ્ત રીતના ભળી પણ જશે.
હવે અહીંયા હાફ ટીસ્પૂન જેટલી હળદર, હાફ ટીસ્પૂન જેટલું રેડ ચીલી પાવડર, અહીં મેં કાશ્મીરી રેડ ચીલી પાવડર યુઝ કર્યું છે. તમે જે ખાતા હોય તીખાશ તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને થોડુંક ટમેટાં પૂરતું મીઠું નાખીશું. આપણે ઇડલીમાં તો ઓલરેડી નાખેલું જ છે. હવે બધી ઇડલીને તેમાં આપણે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ. અહીં ઉપરથી મેં થોડીક ખાંડ નાખી છે. ખાંડ છે ઓપ્શનલ છે, જો તમે ન નાખવી હોય તો પણ નાખી શકો છો. અહીં મેં ટમેટાના ટેસ્ટને બેલેન્સ માટે મેં થોડીક ખાંડ નાખી છે અને ઉપરથી થોડાક લીલા ધાણા અને સાંભાર મસાલો એડ કર્યો છે અને બરાબર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો મસ્ત એવો કલર આપણે ઇડલીનો આવી ગયો છે. એકદમ તમે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી મસ્ત આપણી ઇડલી રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ રવા મસાલા ઇડલી. તો તમને આ મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.